સમગ્ર વિશ્વમાં આજે શુક્રવારે ઇસ્લામ ધર્મના અનુયાયીઓએ આ ધર્મના સ્થાપક હજરત મુહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી સૌથી મોટી ઈદ તરીકે કરી હતી। આ પ્રસંગે જામનગર શહેરમાં પણ ઈદની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સેંકડો આગેવાનો અને સ્થાનિક મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભવ્ય જુલુસ યોજ્યું હતું। દર વર્ષની માફક પરંપરાગત રીતે આ જુલુસનો આરંભ સઈના વંડા પાસેથી થયો હતો અને 5 હાટડી સહિતના વિસ્તારોમાં ઘૂમ્યા બાદ આ જુલુસ દરબારગઢ ચોક ખાતે સંપન્ન થયું હતું। સમગ્ર જુલુસ દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા વ્યવસ્થા અને બંદોબસ્ત ધારવામાં આવ્યા હતા। જામનગર શહેર સુન્ની મુસ્લિમ જમાતના 52 નાતના પ્રમુખ જુમ્માભાઈ ખફીએ આ સમગ્ર ઉજવણી અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। तो चलो बात करिए ऑर्चिड ग्रांड ना विशेषताओं અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। આજે અમારા દિન ઇસ્લામના મોટામાં મોટા અમારા પૈગંબર સાહેબનો જન્મદિવસ છે। આ 15મી સદીનો આજે જન્મદિવસ છે। 1500 વર્ષ થયા ઇસ્લામને આખા ઉજાલા કરવાના સારી આલમના રહેમતુલ બની આવ્યા છે। સારા એમ કહે છે કે રહેમતુલ આલમીન એટલે હર ચીજ કે માટે આ રહેમત છે। અમારા પૈગંબર સાહેબના એવા હિસાબ છે કે બિના વજે તમારે કીડીને નુકસાન ના કરવું। ઇસ્લામનો કાનૂન એ કહે છે કે કોઈને નુકસાન ના કરવું। અને આપણા જામનગર શહેરમાં છેલ્લા અમે 35 વર્ષે અમે કાઢી જુલુસ એક કોમી એકતાથી, ભાઈચારાથી અમારા જામનગર શહેરની અંદર હિન્દુ મુસ્લિમ બધી કોમ ભેગા થઈ અને બધા તહેવાર મનાવીએ। અને અમે માલિક પાસે દુઆ કરીએ કે માલિક અમારા દેશમાં અમારા શહેરમાં કાયમ અમનો અમન રહે, કોઈ પણ માણસને નુકસાન ન થાય, માણસ કોઈ આફત ના આવવા દે, માલિક સૌનું ભલું કરે અને માલિક સૌને હેમખેમ રાખે એવી અમે દુઆ કરી। આ જુલુસ અમારો સહીના વંડાથી સાહેબી ચોકથી લઈ ત્યાંથી ખોજા નાક્યા, ગઢલી રાંગ, ધોવાના આપણે કાચી ખડકી, ખાલાવડ ગેટ, દરબારગઢ, બર્ધન ચોક, માંડવી ટાવર થઈને દરબારગઢમાં સમાપ્ત થશે।